બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પાણીની માંગ સાથે પ્રાંત કચેરીએ પહોંચીને નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। બનાસકાંઠાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવાતા પાક સુકાવા લાગ્યો છે। જો પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે। ખેડૂતોની માંગ છે કે કેનાલમાં સતત 15 દિવસ સુધી પાણી આપવામાં આવે। પાણીના અભાવે દિયોદર, લાખણી, થરાદ અને કાંકરેજ સહિતના પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાણીના અભાવે બાજરી સહિતનો પાક સુકાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભૂગર્ભ જળના તળ ઊંડે જતા ખેડૂતો કેનાલમાં પાણી આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે। જો પાણી નહીં મળે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે। 30 તારીખ સુધી પાણી ચાલુ રાખવામાં આવે। જે અમારી બાજરી હાલ બળી રહી છે એ જીવત થઈ જાય, અત્યારે મોઢે આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે। ખેડૂતોનો પશુપાલન ઉપર બનાસકાંઠા આખો જિલ્લો એના ઉપર આધારિત છે, એટલે ઘાસચારો અને ખાવા માટેની બાજરી બંનેની અત્યારે પરિસ્થિતિ વિકટ છે। હાલ ચોંગા પમ્પિંગ સ્ટેશનથી જો 5 પંપ સતત ચાલુ રાખવામાં આવે તો અમારા વિસ્તાર સુધી પાણી પહોંચે એમ છે। સરકારની વિનંતી છે કે અમારી આ કેનાલ 5 પંપ ચાલુ રાખે 15-20 દિવસ સુધી, તો અમારો પાક બચી શકે, અમારો માલનો બધું ઘાસચારો બીજો મળી શકે। ના પાણી નહીં આવે તો આ સરકાર અમે ખેડૂતો અણદૂર કરશો અને આવતે સમયે અમે સરકારને પૂછી શકશો। પિયત 2 પાણીને બાકી છે, 20-25 દિવસ પાણી હેડે તો અમારો આ પાક થઈ શકે। અત્યારે છેલ્લા પાણીને લીધે બાજરીનો પાક 75% બળેરો છે। એ આજના બેઠેલા બનાસકાંઠાના નેતાઓ પણ જાણે છે, અને આ પાણી તાત્કાલિક ચાલુ કરે તો આ પાક બચી જાય એવું છે। એટલે 10 દિવસ માટે પાણી ચાલુ કરે એવી અમારી માગણી છે। એમની રજૂઆત એવી છે કે 16/5થી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવેલું છે, તો એ પાણી જો થોડો ટાઈમ ચાલુ કરવામાં આવે તો એમનો જે બાજરીનો પાક છે એ પાકી જાય। તો એના માટે થઈને અમે આગળ રજૂઆત મોકલેલી છે ખેડૂતોની, અને જે પણ નિર્ણય આવશે એ તમામને જાણ કરવામાં આવશે।